ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। અમદાવાદના પેલેડિયમ મોલ પાસે મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું છે। ત્યારે હવે પેલેડિયમ મોલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ડેન્ગ્યુ મેલેરિયા મચ્છર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી। અલગ અલગ 30 જગ્યા પર તપાસ કરવામાં આવી। 3 થી 4 જગ્યા ઉપરથી મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું છે। પેલેડિયમ મોલના ટેરેસ પરથી પણ બ્રીડિંગ મળી આવ્યું છે। ડેન્ગ્યુના મચ્છર મળી આવતા પેલેડિયમ મોલને એએમસીએ નોટિસ ફટકારી છે। તો સાથે 75,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ છે તે મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે કામગીરી છે તે કરી રહી છે। ખાસ જે કોમર્શિયલ એકમો છે, સરકારી મકાનો છે અને એવી જગ્યાઓ પર જો ક્યાંય મચ્છર વગેરે મળી આવે છે તો ત્યાં બ્રીડિંગને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવતી હોય છે। કોમર્શિયલ એકમો છે એને પણ દંડ કરી અને સીલ કરવાની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે। અત્યારે પેલેડિયમ મોલ ખાતે આ ચેકિંગ ચાલી રહ્યું છે। એના ટેરેસ ઉપરની આ જે સ્થિતિ છે અને જે આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીંયા પહોંચી છે। એમની સાથે વાત કરીશું। ખાસ સાહેબ, શું સ્થિતિ આપણને અત્યારે મળી આવી છે? પેલેડિયમ મોલમાં ચેકિંગ કરી રહ્યા છે। હાલમાં જે લાસ્ટ સિઝનમાં વરસાદ થયો એ વરસાદ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ લેવલે, ઝોન લેવલે સઘન સુપરવિઝન ચાલી રહ્યું છે। એમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે, કોમર્શિયલ એકમ છે, ગવર્મેન્ટ પ્રિમાઇસીસ છે, આંગણવાડીઓ છે, સ્કૂલો છે, દરેક જગ્યાએ અમે મચ્છરોનું બ્રીડિંગ ન થાય એની માટે ચેક કરી રહ્યા છે। હાલમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં આપણે પેલેડિયમ મોલના ટેરેસ ઉપર છીએ। તમે જોશો તો ટેરેસ ઉપર અત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે વરસાદી પાણી ભરાઈ રહેતું હોય એ બધી જગ્યાએ અમે અત્યારે ચેક કરી છે। જે જગ્યાએ મોસ્કિટોનું બ્રીડિંગ મળે તો અમે એ લોકોને સૂચના પણ આપીએ છીએ અને કેવી રીતે મોસ્કિટોનું બ્રીડિંગ ન થાય અને અમદાવાદને આપણે ડેન્ગ્યુ મેલેરિયા ફ્રી રાખી શકીએ એ માટેની અવેરનેસ ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે। અત્યારે આપણને ચેકિંગમાં કંઈ મળ્યું છે? બ્રીડિંગ ક્યાંય મળ્યા છે અને મળ્યા છે તો એની કામગીરી સામે કાર્યવાહી શું હશે? યસ, હવે અત્યારે અમે પેલેડિયમ મોલનું ટેરેસ છે, એનું કેમ્પસ છે, એનું બેઝમેન્ટ છે, એનું પાર્કિંગ એરિયા છે, એ તમામ વસ્તુઓ લગભગ અમે અંદાજિત 30 થી 40 અલગ અલગ સ્થળોએ જગ્યાએ મળી। તો અમને અમુક સ્થળો છે અમને બ્રીડિંગ જોવા મળ્યું છે તો એ પ્રમાણે અમે પેનલ્ટી કરીશું અને એમને સમજ આપીશું। ટીમ અત્યારે આ ચેક કરી રહી છે અને અલગ અલગ જગ્યાઓમાં ચેકિંગ સાથે અમદાવાદમાં પેલેડિયમ મોલ પર પણ 2 થી 3 જગ્યાઓ પર અહીંયા બ્રીડિંગ મળ્યા છે અને એના આધારે કોર્પોરેશનના જે નિયમો છે એના આધારે દંડનીય કાર્યવાહી છે તે કોર્પોરેશનની આ ટીમ દ્વારા કરવામાં આવશે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।